તો ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે। ત્યારે કમોસમી વરસાદ વરસતા કેરી, બાજરી, અડદ અને તલ સહિતના બાગાયતી પાકોમાં નુકસાન પહોંચ્યું છે। તો કમોસમી વરસાદથી નુકસાન થતા ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। તો તાલાળા તાલુકા કિસાન સંઘ દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। ત્યારે કેસર કેરીના પાક નિષ્ફળ બાબતે અસંખ્ય રજૂઆત બાદ સરકારે કોઈ પણ પગલાં ન લીધા હોવાની પણ રાવ ઉઠવા પામી છે। ત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે આ વર્ષે કેસર કેરીનું માત્ર 20 થી 25% જ ઉત્પાદન થયું છે। તેમાં પણ કમોસમી વરસાદ પડતા કેસર કેરી ખરી પડી છે। ત્યારે કેરી પકવતા ખેડૂતને વર્ષ કેવી રીતે પસાર કરવું તેને લઈને ખેડૂતો પણ હવે ચિંતામાં મુકાયા છે। પ્રવીણભાઈ છોટુડિયા, ભારતીય કિસાન સંઘ પ્રમુખ, તાલાળા તાલુકો। આ વખતે તો ખેડૂતોની માઠી બેઠી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે કેરીનું ઉત્પાદન ગણીએ તો માન સિઝનનું 25% ઉત્પાદન ખેડૂતોને થવાનું હતું, પરંતુ એમાં પણ આ 4 થી 5 દિવસ સતત બપોર પછી તમે ગણીએ તો 3 થી 4 કલાક સુધી વરસાદ કમોસમી પડી રહ્યો છે, જેના કારણે એની વરસાદની સાથે પવન પણ ખૂબ પ્રમાણમાં હતો, જેના કારણે ખેડૂતોને કેરી ખરી પડવી જેવી નુકસાનીઓ વેઠવાનો વારો આવ્યો છે। શરૂઆતથી જ આમ જોઈએ તો છેલ્લા 4-5 વર્ષથી રાત્રિ અને દિવસનું ટેમ્પરેચર જે તાપમાન કેરીના પાકને હોવું જોઈતું હતું એ નથી મળ્યું, જેના કારણે ઉત્તરોત્તર આપણે માર્કેટિંગ યાર્ડના તમે આંકડા જુઓ તો આ વર્ષે જે દિવસ દરમિયાન 25 થી 30,000 બોક્સની માર્કેટિંગ યાર્ડમાં હરાજી થતી હતી એ આ વર્ષે માંડ 15,000ની આસપાસ પણ નથી પહોંચ્યા। હજી સુધી એક પણ દિવસ 15,000 માર્કેટિંગ યાર્ડમાં બોક્સ આવ્યા નથી। એનું કારણ મેઇન છે કે ખેડૂતો પાસે દિન પ્રતિદિન કેરીનું ઉત્પાદન ઘટી રહ્યું છે। આપ જોવો ને એક સર્વે મુજબ અત્યારે પર ડે માનીએ તો 25 થી 30 વીઘાના આંબાનું બાગનું કટિંગ ખેડૂતો કરી રહ્યા છે। તેનું મુખ્ય કારણ છે ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાક નથી મળ્યો। 10 વીઘાનો ખાતેદાર ખેડૂત છે તો તેને નહીવત 2 થી 2.5 લાખ રૂપિયાનું ઉત્પાદન પણ નથી થતું, જેના કારણે ખેડૂતોને પાછું કેવું હોય કે બાગાયતી પાક છે એ વર્ષની અંદર એક જ વખત આવતો હોય, જેના કારણે ખેડૂતોને ઘણી આર્થિક પરિસ્થિતિ ગંભીર બનતી હોય છે। જેના કારણે આ વખતે પણ ખેડૂતોને 20 થી 25% પાક હતો, પણ એમાં પણ કમોસમી વરસાદને કારણે આજે પાકની ખૂબ કહેવાય ને કે ગંભીર અસર ખાસ કરીને બાગાયતી પાકોને આ કમોસમી વરસાદ ખૂબ નડ્યો છે। ખેડૂતોને હાથમાં એવું છે કે પવનના કારણે ઘણો ખરો પાક નિષ્ફળ ગયો છે, જે ખરી પડ્યો છે। અને હવે કેવું થશે કે 3 થી 4 દિવસ સતત વરસાદ પડવાને કારણે કેરી પાણી પકડી લેશે, જેના કારણે લાંબો સમય કેરીને રાખવી એ શક્ય નથી। અને એ પરિણામે શું થશે કે બધા જ ખેડૂતોનો માલ એક સાથે માર્કેટમાં આવશે, જેના કારણે ખેડૂતોને ભાવ ઉપર બહુ મોટી અસર થાય। તમે જુઓ તો છેલ્લા કેટલાક દિવસથી 1200 થી 1300 રૂપિયાના બોક્સ વેચાતું હતું માર્કેટિંગ યાર્ડમાં, પણ જ્યારથી વરસાદ પડવાનું ચાલુ થયું તે ભાવ માત્ર અડધા થઈ ગયા છે, 600 થી 700 રૂપિયા આવી ગયા છે। અને હજી આ ભાવ ઘટશે એવી ધારણાઓ ખેડૂતો બાંધી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને ખૂબ નુકસાની વેઠવાનો વારો આવશે। આ બાબતે ઘણી સરકારોમાં રજૂઆત કરી, સતત 5 વર્ષથી કિસાન સંઘ આની આ બાબતે રજૂઆત કરતું આવ્યું છે કે કેરીના પાકનું પરમિનન્ટ કોઈ સોલ્યુશન લાવો। તો રૂપાણી સરકાર સાહેબની અંડરમાં કમિટીની રચના કરી અને તેને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના નામે એક યોજના શરૂ કરવામાં આવી હતી કે જે બાગાયતી પાકોનું ક્રોપ કટિંગ અવેલેબલ નથી, જેનું શક્ય નથી, તેને આ કિસાન સહાય યોજનાની અંદર સમાવેશ કરી અને એને વળતર ચૂકવવામાં આવે। પણ છેલ્લા 5 વર્ષથી જેથી એ યોજના બની છે ત્યારથી શોભાના ગાંઠિયા સમાન છે। આજ દિન સુધી એક પણ ખેડૂતોને એ યોજના અંતર્ગત સહાય ચૂકવવામાં આવી નથી, જેના કારણે ખેડૂતો અત્યારે પારાવાર મુશ્કેલીમાં છે। આ વર્ષે પણ અમારી અવારનવાર રજૂઆતો છે, અલગ અલગ સંગઠનના માધ્યમથી ધારાસભ્યોએ રજૂઆત કરી છે, પદના સંગઠનના હોદ્દેદારોએ પણ રજૂઆત કરી, પણ હજુ સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી। અત્યારે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને અમે પાછી રજૂઆત કરી છે કે કમોસમી વરસાદને કારણે હવે ખેડૂતોને પડિયા ઉપર પાટા સમાન સ્થિતિ છે, હવે સરકાર જાગે અને હવે કંઈક સહાય કરે।